फ्रेंड्स આજનો વિડિયોનો ટોપિક છે જેમાં ટોટલ કેટેગરી વાઇઝ આપણે માહિતી લઈશું, સ્કોર વાઇઝ પણ માહિતી લઈશું, જેથી કરીને તમને પ્રોપર એ ખ્યાલ આવશે કે તમારો કેટલો રેન્ક એટલે કેટલો સ્કોર હોય તો તમને લોકોને કઈ કોલેજ છે તે મળી શકે। આ જે ફૂલ એનાલિસિસ છે એ જે પણ મેરિટ લિસ્ટ આવેલું છે એના ડેટાના આધારે જ કરેલું છે। આમાં અમે જનરલ રેન્કના વિદ્યાર્થીઓનો સમાવેશ કરેલો છે અને કેટેગરી વાઇઝ વિદ્યાર્થીનો રેન્ક અને સ્કોરના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ છે તે કરેલો છે। આના માધ્યમથી તમે એ સમજી શકશો કે કયા સ્કોરમાં તમે આવતા હશો તો તમે કઈ કોલેજ છે તે મેળવી શકશો। આ ઉપરાંત પણ જે વિદ્યાર્થીઓ બોર્ડર લાઇનમાં આવતા હોય તો એની માટે પણ હું માહિતી છે તે આપીશ। તો અહીંયા જે પણ તમે ડેટા જોઈ શકો છો આ વર્ષનો છે। આ વર્ષની આપણે વાત કરીએ તો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ રેન્કમાં છે તો જનરલ મેરિટમાં ટોટલ 24,374 વિદ્યાર્થીઓ છે અને જે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 4652 વિદ્યાર્થીઓ છે, એસસીબીસી કેટેગરીમાં 8704 વિદ્યાર્થીઓ છે, એસસી કેટેગરીમાં 2803 વિદ્યાર્થીઓ છે, એસટી કેટેગરીમાં 2851 વિદ્યાર્થીઓ છે અને ડિસ્ક્વોલિફાઈ લિસ્ટમાં 737 વિદ્યાર્થીઓ છે। જે વિદ્યાર્થીઓ ડિસ્ક્વોલિફાઈ લિસ્ટમાં છે એ વિદ્યાર્થીઓનું જે પણ ડોક્યુમેન્ટમાં કાંઈ ભૂલ હશે ને એ લોકો સબમિટ કરશે તો એ લોકોનો જનરલ મેરિટ નંબરમાં નામ છે તે આવી જશે। તો ટોટલ વિદ્યાર્થીઓ છે 2024-25માં એના કરતાં કેટલા વધુ થયા છે એ તમે જોઈ શકો છો। ગયા વર્ષ કરતાં ઘણા બધી વિદ્યાર્થીઓનો વધારો છે તે થઈ ગયો છે, પરંતુ ગયા વર્ષે જે નીટનું પરિણામ છે ખૂબ જ ઊંચું આવવાના લીધે મેરિટ છે ખૂબ જ ઊંચું ગયું હતું, પરંતુ આ વર્ષે તમારું મેરિટ છે એ ઘણું બધું નીચું છે તે જશે। અહીંયા નીચે તમે આવશો તો જે પણ સીટો છે એનું ટોટલ કાઉન્ટિંગ મેં કરેલું છે। જે પણ વિદ્યાર્થીઓ મારા પેડ કાઉન્સિલિંગમાં જોડાતા હોય તો એને આ તમામ પીડીએફ છે અને આના વગરની પણ ઘણી બધી પીડીએફ છે એ લોકોને મોકલવામાં આવતી હોય છે, કારણ કે ઘણીવાર વિડીયો બનાવવાનો સમય ના મળતો હોય, પરંતુ પેડ કાઉન્સિલિંગમાં સંપૂર્ણ અપડેટ છે તે આવતી હોય છે। તો તમારા રેન્કના આધારે, તમારી કેટેગરી રેન્કના આધારે તમારે કોલેજ છે એ સિલેક્ટ કરવાની હોય છે। એક નાની એવી મિસ્ટેક છે એ ડાયરેક્ટ જ તમને વધારે ફીવાળી અથવા મેનેજમેન્ટ કોટામાં એડમિશન છે તે અપાવી શકે છે। તો પેડ કાઉન્સિલિંગમાં તમે જોડાતા હોય તો સંપૂર્ણ માર્ગદર્શન છે તમને મળતું હોય છે। પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માટેનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે ઉપર તમે આવશો તો અહીંયા પહેલાં તમે જોશો કે પહેલો જે વિદ્યાર્થી છે જે ગુજરાત રેન્ક આવ્યો એમાં પહેલા વિદ્યાર્થીઓનો જે સ્કોર છે એ 657 છે। તો અહીંયા જે પણ સ્કોર વાઇઝ મેં બનાવેલું છે એ મુજબ તમે અહીંયા કેટેગરી વાઇઝ પણ જોઈ શકશો। હવે જે ગુજરાત રેન્ક આવ્યા છે જનરલ મેરિટ એમાં 24,374 વિદ્યાર્થીઓ છે, એમાં 5,366 વિદ્યાર્થીઓ છે ઓપન કેટેગરીમાં છે એવું તમે સમજી શકશો। બાકી જે કેટેગરી વાઇઝ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો। હવે ઉપર અહીંયા આવશો તો તમને જોવા મળશે કે 657થી 600 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે, તો ઉપર તમે જોઈ શકો છો કે એટલા વિદ્યાર્થીઓ છે એ કે ઓપન કેટેગરીમાં, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં, ઓબીસીમાં, એસસી અને એસટી કેટેગરીમાં અવેલેબલ છે। ત્યાર પછી 600 અને 550 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે કેટેગરીમાં એ પણ તમે જોઈ શકશો। હવે અહીંયા નીચે તમે આવશો તો અહીંયા તમને જોવા મળશે કે આપણી જે ગુજરાતમાં ગવર્મેન્ટ કોલેજો છે મેડિકલની એમાં ટોટલ સીટો હાલ અત્યારે અવેલેબલ છે 1190। તો જે 1190 સીટ ટોટલ અવેલેબલ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે 657થી લઈ અને 550 વચ્ચે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે તો કે 680 વિદ્યાર્થીઓ છે। તો એ વિદ્યાર્થીઓને આરામથી ગવર્મેન્ટ કોલેજ છે તો મળી જશે, કારણ કે એ તમામ વિદ્યાર્થીઓનો ડેટા છે 680 અવેલેબલ છે। આ ઉપરાંત પણ જે આમાં જે પણ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હોય છે એ લોકો રિઝર્વેશનની સીટમાં પણ એડમિશન મેળવી શકે છે। આ ઉપરાંત પણ એ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા કોટામાં પણ જતા હોય છે, તો ઘણા બધી વિદ્યાર્થીઓનો ડિફરન્સ છે તે આવી શકે। બાકી તમે આરામથી એ સમજી શકો કે જો 657થી લઈ અને 550ની વચ્ચે તમારો સ્કોર હશે તો તમને ગવર્મેન્ટ કોલેજ છે તે મળી જશે। હવે ત્યાર પછી તમે નીચે આવશો તો 550થી લઈ અને 500 વચ્ચે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે તો ત્રણેયના કાઉન્ટ કરશો, જેમ કે 657થી લઈ અને 500 વચ્ચે તો ટોટલ 2859 વિદ્યાર્થીઓ છે। હવે નીચે અહીંયા આવશો તો તમને જોવા મળશે કે ટોટલ ગવર્મેન્ટ કોલેજની અને જેમેરિસ કોલેજની જે સીટ છે, જે ગવર્મેન્ટ કોટાની સીટ છે એ ટોટલ કેટલી થાય છે તો કે 2900 થાય છે। 1190 પ્લસ 1710 તો 2990 થશે। તો ઉપર તમે અહીં આવશો તો તમને જોવા મળશે કે ટોટલ 657થી લઈ અને 500 વચ્ચે 2859 છે। તો જો આ સ્કોરમાં તમે આવતા હશો તો આરામથી તમને જેમેરિસની સીટ પણ મળી જશે। તો આ તમે જોઈ લીધું। હવે આપણે જોઈએ કે ટોટલ આપણે ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સની કેટલી સીટ છે તો 1190 પ્લસ 1710 પ્લસ 2299 તો 5199 છે। તો હવે તમારે જોવાનું છે કે 657થી લઈ અને 450 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે તો કે 7194 વિદ્યાર્થીઓ છે। તો જો 450 સુધીમાં તમે આવતા હોય તો તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ગવર્મેન્ટ કોટાની સીટ છે તે આરામથી મળી જશે। હવે અહીંયા ખાસ કરીને ડિફિકલ્ટી શું આવશે કે ટોટલ સીટો 5199 છે, એટલે કે 5200 સમથિંગ છે અને ટોટલ અહીંયા વિદ્યાર્થીઓ થાય છે 7194। આમાંથી ઘણા વિદ્યાર્થીઓ છે એને રિઝર્વેશનનો લાભ પણ મળતો હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા કોટામાં સારી સીટ મળતી હોય તો ત્યાં પણ જતા રહેતા હોય છે, પરંતુ અહીંયા તમે મોટા સમજો કે 7194 સીટ છે અને વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓ 5200 છે। તો અહીંયા જે વિદ્યાર્થીઓ છે ને ખાસ કરીને પેડ કાઉન્સેલિંગની જરૂર પડતી હોય છે, કારણ કે અહીંયા જે પણ રેન્ક આવશે એ મુજબ તમારે બીજા રાઉન્ડમાં કોલેજ પસંદગી કરવી છે એ ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે રેન્ક મુજબ જ અહીંયા તમારે ટોટલ જે પણ વિદ્યાર્થીનો ડિફરન્સ આવે છે એ મુજબ તમે બોર્ડર લાઇન ગણાશો। તો જે પણ વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં હોય તો એનું કોલેજ લિસ્ટ અમે જ બનાવી આપતા હોય છે, જેથી કરીને 110% એ લોકોને કોલેજ મળવાની સંભાવના છે તે વધી જતી હોય છે। તો મેડિકલ કોલેજની વાત કરીએ તો તમે જો 450 સુધી સ્કોરમાં આવતા હોય તો તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજને ગવર્મેન્ટ કોટા તો મળી શકે, પરંતુ બોર્ડર લાઇનમાં તમે આવી જશો। કે જેમએસ મેડિકલ કોલેજમાં એનઆરઆઈ કોટાની 315 સીટ અવેલેબલ છે, જે નહીં ફૂલફિલ થાય તો એ તમામ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે। અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ટોટલ 491 સીટ અવેલેબલ છે, જેમાં મેનેજમેન્ટ કોટાની પણ આવી જશે અને એનઆરઆઈ કોટાની પણ આવી જશે। તો એનઆરઆઈ કોટાની સીટો ફૂલ નહીં થાય તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ છે તે કરવામાં આવશે। તો આપણે આ વર્ષની ટોટલ અહીંયા જે સીટ છે એ પ્લસ કરીએ તો 6365 સીટ થઈ જશે, કે જેમાં તમે એડમિશન છે એ મેળવી શકો છો। હવે ખાસ કરીને એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે રિઝર્વેશન પણ આમાં લાગુ પડતું હોય છે। અમુક સીટો ઓલ ઇન્ડિયા કોટાની પણ હશે, અને આયુર્વેદિક, બીડીએસ, હોમિયોપેથિક સીટમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશન છે તે લેતા હોય છે, તો એ સીટો છે તે ખાલી રહી જતી હોય છે। હવે આ વર્ષની આપણે વાત કરીએ 2025ની, 2024માં ટોટલ સીટ કેટલી હતી? 6958, જેમાંથી તમે ફક્ત ગુજરાત સ્ટેટમાં જ એડમિશન લેવા માંગતા હોય કે ફક્ત તમે ગુજરાત સ્ટેટમાં જ રજિસ્ટ્રેશન કર્યું હોય તો એનામાં જે 285 સીટ ઓલ ઇન્ડિયા કોટાની છે એ તમારી માઇનસ કરવાની રહેશે, કારણ કે એમાં તમે એડમિશન નહીં લઈ શકો, એ ઓલ ઇન્ડિયા કોટામાં જશે। તમે ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન છે મેળવી શકો છો। જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાતા હોય એને ઓલ ઇન્ડિયા કોટાની અપડેટ પણ મળતી હોય છે। બીજી જે 300 સીટ છે એનો ઘટાડો થયો છે, 50-50 બે કોલેજમાં, અને એક કોલેજની જે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ છે એ આ વર્ષે એમાં કોઈ પણ સીટ નથી, એટલે 300 સીટનો ઘટાડો થયો છે। અને 8 જે સીટ છે જે સિલવાસા મેડિકલ કોલેજ છે એની 8 સીટમાં પણ તમે એડમિશન નથી મેળવી શકતા। તો આ વર્ષે તમારે ટોટલ કેટલી સીટ થશે તો અહીંયાથી જે છે તમે માઇનસ કરશો એટલે એ ટોટલ સીટમાં તમે એડમિશન છે મેળવી શકો છો। આ જે પણ પીડીએફ હોય કે આવી અગત્યની માહિતી છે પેડ કાઉન્સેલિંગમાં આવતી હોય છે, તેમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે બાકીની જે સીટો છે એમાં તમે આયુર્વેદિકમાં એડમિશન લેવા માંગતા હોય, ડેન્ટલ કે હોમિયોપેથિકમાં એડમિશન લેવા માંગતા હોય તો આ તમે ડેટા જોઈ અને તમે એના આધારે તમારું જે એનાલિસિસ છે એ કરી શકો છો। બીજો રાઉન્ડ આવશે ત્યાં સુધી તમે કેટેગરીનો લાભ મેળવી શકો છો। બીજા રાઉન્ડમાં જે પણ સીટો ખાલી રહેતી હોય છે એ ઓપન કેટેગરીમાં કન્વર્ટ કરવામાં આવતી હોય છે। જે પીડબ્લ્યુડીની સીટો હશે એ પણ કન્વર્ટ કરવામાં આવશે। જે પણ વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા હશે તો કઈ કોલેજમાં કેટેગરી વાઇઝ કેટલી સીટો અવેલેબલ છે એની પીડીએફ પણ અમે મોકલી આપશું। આ સ્કોરના આધારે તમે મેડિકલ કોલેજનું, ત્યાર પછી આયુર્વેદિક, હોમિયોપેથિક, ડેન્ટલ તમામ કોલેજનું તમે માહિતી મેળવીને આરામથી તમે સમજી શકો છો કે તમને કઈ કોલેજમાં મળવાપાત્ર થશે। જે પણ વિદ્યાર્થીઓ 450થી નીચે હશે એ તમામ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને કોલેજ પસંદગી કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું। એવું નથી કે 450થી નીચે હશે એને કોઈ કોલેજ નહીં મળે, એને પણ મળશે, કારણ કે ઉપરના સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા કોટાની સીટમાં જશે। ઘણા વિદ્યાર્થીઓ આયુર્વેદિકમાં પણ જતા હોય છે, જેથી કરીને મેડિકલ કોલેજોની સીટો પણ ખાલી રહેતી હોય છે। તો 450થી નીચે સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને કોલેજ પસંદગી કરવામાં ખૂબ જ ધ્યાન રાખવી, રેન્કના આધારે કોલેજ પસંદગી કરવી। જે પણ વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા છે એનું કોલેજ લિસ્ટ તો અમે જ બનાવી આપશું। તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય ડિસ્ક્રિપ્શનનો નંબર છે મળી જશે। તો આ જે ડેટા છે એ તમે અહીંયા જોઈ શકો છો કે ટોટલ કેટલી સીટો અવેલેબલ છે। આગળ પણ જે પણ માહિતી આવશે એના પર પણ વિડીયો છે બનાવતા રહીશું। જો તમને આ વિડીયો પસંદ તો લાઇક કરજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।